દોસ્તો, આજે એક મારાથી એક એક્સપિરિયન્સ થયો છે જે હું તમને શેર કરવા માંગુ છું, કેમ કે એનાથી ઇન્સ્પાયર છે કે જેનાથી તમે કંઈક શીખી શકો છો. આજે મારે એક કંઈ કામથી મણિનગર રોડ પર જવાનું થયું હતું. ત્યાંથી હું રિટર્ન અહીંયા સરખેજ આવતો હતો. તો મેં એવું સોચ્યું કે ત્યાં આગળ હવે રિક્ષા શોધીશ ને રિક્ષામાં આવીશ તો પછી લેટ થઈ જશે. એના કરતાં મેં કીધું રેપિડો બુક કરી દઉં. તો પછી મેં ઓલા ઓપન કર્યું. એપ્લિકેશનમાં મેં રાઈડ બુક કરી. હવે રાઈડ લઈ જે માણસ આવ્યો એને પાસે એફઝેડ બાઇક હતું. જે માણસ ચલાવતો હતો ઉબેર ઓલા જે ચલાવતો હતો એ માણસ વેલસેટ લાગતો હતો. હવે આપણને દિલમાં એવું થાય કે માણસ વેલસેટ છે તો પછી કેમ આવું કાર્ય કરે છે. મને દિલમાં એવું થવા માંડ્યું કે કેમ માણસ કેવી સિચ્યુએશન હશે કે જેના કારણે આ એફઝેડ બાઇક લઈને માણસ આવી રીતે રેપિડો અને ઓલા કરે છે. તો થોડાક આગળ અમે ત્યાંથી ચાલ્યા તો પછી વાત શરૂ થઈ. મેં વાતમાં એને મેં પૂછ્યું કે કેમ તમે ઓલા કરો છો, કેમ અમદાવાદમાં તમે નવા છો કે જોબ શોધો છો? તો એને એમ કહ્યું કે હું આઈટી કંપનીમાં જોબ કરું છું અને મારી સેલરી 35,000 છે. પછી વધારે થવા લાગ્યું કે માણસ 35,000 સેલરી છે તો કેમ ઓલા ચલાવે છે. પછી મેં કીધું તો કેમ તમે ઓલા ચલાવો છો? તો માણસ એવું જણાવે છે મને કે આ તો એક મારી જોબનો ટાઈમ સાંજે 4 વાગ્યાનો હોય છે ને અહીંયા બપોરે 2 વાગ્યાથી મણિનગરથી નીકળું છું, મારો જોબમાં કરવા હોય છે. તો હું ત્યારે ઓલામાં ઓનલાઈન થઈ જાઉં છું. જો મને રાઈડ મળે તો ત્યાં જતો રહું છું. તો કે આવી રીતે હું દરરોજ કરું છું તો મારે જતા આવતા 200 રૂપિયાની કમાણી થઈ જાય છે અને મારા પેટ્રોલનો ખર્ચો બચી જાય છે. પછી મેં કીધું ખાલી તમે સવારે જ કરો છો? તો કે નહીં, રાત્રે પછી ઘરે આવું તો ઘરે આવી અને આપણે યુવાન છું તો મને એવું થાય કે બહાર ફરવા જઈએ. આમ બી બાઇક લઈને પેટ્રોલ ખરાબ કરતા હોઈએ અને હાઈવે જતા હોઈએ એના કરતાં હું રાત્રે ઓલા ઉબેર કરું છું. એમ કરીને હું દિવસના 600 રૂપિયા કમાઉં છું. તો શું ઘરમાં કઈ પ્રોબ્લેમ છે કે તમે પૈસા? તો કે ના, અત્યારે આપણી જે પાસે ટાઈમ છે, અત્યારે ફેમિલી નથી, આપણે મતલબ મેરેજ નથી થયા, આપણી પાસે ટાઈમ છે તો અત્યારે અર્નિંગ કરી લો. તો તમે સોચી શકો છો દોસ્તો કે લોકો કેવી રીતે સાઈડ બિઝનેસ કરે છે. એક સાઈડ બિઝનેસ છે કે પોતાના ખર્ચામાં પણ ઇન્કમ જનરેટ કરે છે. તો આ એક સૌથી બેસ્ટ મારા લાઈફનો એક અનુભવ હતું જે મેં તમારી સામે શેર કર્યો. તો આવી જ રીતે જો લાઈફમાં સક્સેસ થવું હોય તો સાઈડ ઇન્કમની સાથે સાથે જ્યારે તમારી પાસે સમય છે તો તમે પૈસા બચાવો અને પૈસાનો કેવી જગ્યા પર તમે ઉપયોગ કરો છો એ તમારા પર નિર્ભર છે.